વાત કરીએ મહેસાણાની તો જોટાણાના સુરજ ગામમાં ઓએનજીસીની પાઇપ લીકેજ કે જ્યાં પાઇપ લીકેજ થવાથી ખેતરો રસ્તા તળાવ ઓઇલમાં ગરકાવ થયા છે। જ્યાં ખેતરોમાં જતા ખેડૂતોનું વાવેતર બળીને ખાક થયું ત્યારે ઓએનજીસીના અધિકારીઓને જાણ કરવામાં આવી, જ્યાં ઓએનજીસીના અધિકારીઓ સામે ગ્રામજનોનો રોષ જોવા મળ્યો। તો ક્રૂડ ઓઇલની જે રાત્રે 2 વાગે લાઈન તૂટી એ પછી સવારે 6:30-7 વાગ્યાના અરસામાં મેં ઓએનજીસીને પણ જાણ કરી। ઓએનજીસીના સાધનો જતા આવતા હોય, રાત્રે સિક્યુરિટીવાળા પણ આવતા હોય, પણ એમની પણ બેદરકારી કે આ રાત્રે જે ક્રૂડ ઓઇલ અહીંથી જતું હતું તળાવમાં તો એમને પણ ધ્યાન રાખ્યું નહીં। અમે સવારે 7 વાગ્યાના એમને વારંવાર ફોન કરીએ છીએ, અલગ અલગ અધિકારીઓ આવે છે, ઓએનજીસીમાં પણ અધિકારીઓ આવે છે, પણ કોઈ નિકાલ લાવતા નથી વચ્ચેનો। અમે કીધું કે અહીં ઘણા બધા પશુઓ પાણી પીવે છે અને ગામમાં પણ પંચાયતનો બોર કિનારાની બાજુમાં જ છે, તો આ ક્રૂડ ઓઇલ અને જે છે કેમિકલ એ જમીનમાં ઉતરી અને બોરમાં પણ સંભાવના રહેલી છે પાણીમાં ભેળસેળ થવાની, અને ગામના લોકોની સમસ્યા ઘણી બધી ઉદ્ભવવાની, આરોગ્યની સમસ્યા પણ શક્યતાઓ રહેલી છે। અમે કીધું કે આરોગ્યની સમસ્યા પણ રહેશે એટલે તમે આ પાણી છે એ પાણીનો તાત્કાલિક ધોરણે નિકાલ કરો અને બીજું પાણી ભરો તો જીવજંતુઓ તે પણ મરતા બચે અને ગામના લોકોના આરોગ્યની સમસ્યા સાથે કંઈ તકલીફ ના પડે, આરોગ્યનો ખતરો ના ઊભો થાય, એ માટે અમે સવારના કહીએ છીએ, પણ બેઠકોનો દોર કોઈ નિકાલ હજુ સુધી ઓએનજીસીના અધિકારીઓ દ્વારા લાવવામાં આવ્યો નથી। અમે 2 દિવસમાં જો આ કોઈ કાર્યક્રમમાં વ્યવસ્થા અમારી આ માગણી એ ઓએનજીસી પૂરી નહીં કરે તો સુરજમાં જેટલા પણ વેલ છે ઓએનજીસીના એ અમે તાત્કાલિક ધોરણે બેરિકેડ કરીશું અને અમારો નિકાલ નહીં આવે તો અમે આંદોલન